વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। તો બનાસકાંઠાના અમીરગઢના ઉમરકોટ અને મહાદેવિયા ગામના સરકારી જમીનના હુકમ મામલે નવો એક ખુલાસો સામે આવ્યો છે। ઉમરકોટ અને મહાદેવિયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલે વધુ એક આરોપીનું નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું। અમીરગઢમાં સરકારી જમીનના ખોટા હુકમ કરી બેજા બાજુએ લોકો પાસેથી પૈસા પડાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું। સરકારી જમીન કૌભાંડ મામલે તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી ખોટા હુકમ કરનાર આરોપી કિરણ રણાવાસિયાની 5 દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હતી। આ અંતર્ગત ઉમરકોટ અને મહાદેવિયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલામાં વધુ એક આરોપીનું નામ ખુલતા અટકાયત કરવામાં આવી છે। તો મુખ્ય આરોપી કિરણ રણાવાસિયાની મદદ કરનાર મહાદેવિયા ગામના માળી ભરત દીપાને પોલીસે અટકાયત કરી છે। તો આ અંતર્ગત મામલતદારના ખોટા સહી સિક્કા કરીને સરકારી જમીનના ખોટા હુકમ મામલે 2 આરોપીઓ અમીરગઢ પોલીસના સકંજામાં આવ્યા અને મામલતદાર કચેરીના ખોટા ગોળ રાઉન્ડ સીલ અને સિક્કા અને મામલતદારની ખોટી સહી કરીને સરકારી જમીનના ખોટા હુકમ કરી કરોડો રૂપિયાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો લોકો પાસેથી 1,25 લાખનું કૌભાંડ આચરીને સરકારી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીઓને પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। સરકારી જમીનના ખોટા હુકમ કરનાર અને જમીન કૌભાંડ મામલે વધુ એક નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।